વિટામિન ડ અને બી12ની ઉણપ છે? તો ધ્યાનથી સાંભળજો. રોજ માત્ર આ એક વસ્તુ ખાશો તો દવા લેવાની જરૂર જ નહીં પડે. દરરોજની એક નાની આદત અને વિટામિન ડ અને બી12ની ઉણપ હંમેશા માટે ખતમ. 90% લોકો આ એક મોટી ભૂલ કરે છે. એટલે જ વિટામિન ડ અને બી12 ક્યારેય પૂરું થતું નથી. ભારતમાં સૂર્યપ્રકાશની કોઈ કમી નથી. છતાં એક ચોંકાવનારી હકીકત એ છે કે લગભગ 90% લોકોમાં વિટામિન ડની કમી જોવા મળે છે. અને માત્ર એટલું જ નહીં, લગભગ 75% લોકોમાં વિટામિન બી12 પણ ખૂબ જ ઓછું હોય છે. વિચારવા જેવી વાત છે ને? દુનિયાના સૌથી વધુ ધૂપવાળા દેશોમાંથી એક હોવા છતાં અહીં જ લોકોમાં વિટામિન ડની સૌથી વધારે અછત કેમ? આ વાતનો સાચો કારણ સાંભળશો તો તમે પણ આશ્ચર્યમાં પડી જશો. તો ચાલો સમજીએ, કેમ આ બંને વિટામિનની કમી ભારતમાં એટલી સામાન્ય બની ગઈ છે? કઈ નાની નાની ભૂલો આપણે રોજ કરીએ છીએ જે આ સમસ્યાને વધારતી હોય છે? અને સાથે સાથે, શું ખાવાથી આ કમી પૂરી થઈ શકે? પણ એ પહેલાં, તમે કોમેન્ટમાં જરૂર લખજો, તમને કઈ કમી વધારે લાગે છે? વિટામિન ડ કે વિટામિન બી12? અને તમારા શરીરમાં કયા લક્ષણો તમને અનુભવે છે? હવે વાત કરીએ વિટામિન ડની. આ વિટામિન આપણા શરીરમાં બનાવવા માટે સૂર્યની યુવીબી કિરણો ખૂબ જ જરૂરી છે, જે સામાન્ય રીતે બપોરે 11-2 વાગ્યા વચ્ચે સૌથી વધારે હોય છે. પણ સમસ્યા એ છે કે આ સમયની ધૂપ એટલી તેજ હોય છે કે લાંબા સમય સુધી તેમાં બેસવું સહેલું નથી, અને ક્યારેક ત્વચા માટે નુકસાનકારક પણ બની શકે છે. તેથી આપણે સામાન્ય રીતે સવારે ધૂપ લેવાનું પસંદ કરીએ છીએ. પરંતુ હકીકત એ છે કે સવારે મળતી ધૂપમાં યુવીબી કિરણો ઓછા હોય છે, જેના કારણે શરીરમાં વિટામિન ડ પૂરતું બનતું નથી. આ સિવાય એક બીજું મહત્વનું કારણ પણ છે, આપણું ત્વચા રંગ. ભારતીયોમાં મેલાનિન વધુ હોય છે, એટલે કે આપણે સહેજ ગાઢ રંગના હોઈએ છીએ. મેલાનિન આપણને સૂર્યના નુકસાનથી બચાવે છે, પણ તેની સાથે સાથે તે વિટામિન ડ બનવાની પ્રક્રિયાને ધીમી પણ કરે છે. એટલે જ ગોરા લોકોની સરખામણીએ ભારતીયોને સમાન વિટામિન ડી માટે બીજી 3 ગણો વધારે સમય ધૂપમાં રહેવું પડે છે. હવે વાત કરીએ વિટામિન બી12ની. આ વિટામિન મુખ્યત્વે જાનવર આધારિત ખોરાકમાં મળે છે, જેમ કે માંસ, માછલી, ઈંડા અને દૂધના ઉત્પાદનોમાં. ભારતમાં મોટી સંખ્યામાં લોકો શાકાહારી છે, એટલે તેઓને બી12નો પ્રાકૃતિક સ્ત્રોત ઓછો મળે છે, અને આ પણ એક મોટું કારણ છે બી12ની કમીનું. એક મહત્વની વાત છે જે ઘણા લોકોને ખબર જ નથી. જો તમે ખાવા સાથે કે તરત પછી ચા અથવા કોફી પીવાની ટેવ રાખો છો, તો તે શરીરમાં વિટામિન બી12ના શોષણમાં અડચણ ઊભી કરે છે. ભારતમાં તો ખાસ કરીને લોકો ખોરાક પછી ચા પીવાનું લગભગ નિયમ બનાવી દીધું છે, અને એ જ કારણ છે કે ક્યારેક નોન-વેજ ખાવા છતાં પણ બી12ની કમી જોવા મળે છે. તમારો વિટામિન ડી કે બી12 ક્યારેય ચેક કરાવ્યો છે? યસ, નો કોમેન્ટમાં લખો. હવે વાત કરીએ વિટામિન ડી કેવી રીતે વધારવું. સૌથી સરળ અને ફ્રી ઉપાય છે સૂર્યપ્રકાશ. દરરોજ બપોરે લગભગ 11-2 વચ્ચે 25-40 મિનિટ સુધી ધૂપમાં બેસવાનો પ્રયત્ન કરો. અઠવાડિયામાં 4 થી 5 દિવસ તો જરૂર. ધ્યાન રાખવું કે શરીર આખું ઢંકાયેલું ન હોવું જોઈએ. ચહેરો, હાથ અને પગ ખુલ્લા રહે, જેથી સૂર્યકિરણો સીધા ચામડી પર પડે. આ દરમિયાન સનસ્ક્રીન લગાવવાનું ટાળો. હવે ખોરાકની વાત કરીએ તો, અંડાનો પીળો ભાગ એગ યોક વિટામિન ડી માટે ખૂબ ઉપયોગી છે. જો તમે અંડા ખાતા હો તો રોજ 2 થી 4 અંડા ઉકાળીને ખાઈ શકો છો. શાકાહારી લોકો માટે મશરૂમ એક ઉત્તમ વિકલ્પ છે. ખાસ વાત એ છે કે જો મશરૂમને 30 થી 40 મિનિટ સુધી ધૂપમાં રાખવામાં આવે તો તેમાં વિટામિનનું પ્રમાણ વધે છે. પછી તેને થોડા દેશી ઘીમાં હળવાશથી શેકીને ખાવાથી વધુ ફાયદો મળે છે. નોન-વેજીટેરિયન માટે ફેટી ફિશ પણ સારો સોર્સ છે, જેમ કે સેલ્મન, મેક્રેલ અથવા રોહુ. અઠવાડિયામાં 2 થી 3 વખત આનો સમાવેશ કરશો તો વિટામિન ડી સારી રીતે મળી શકે છે. તે સિવાય, માર્કેટમાં મળતા વિટામિન ડી ફોર્ટિફાઇડ દૂધ અને તેલ પણ ઉપયોગી છે. ખાસ કરીને નો+F લેબલ ધરાવતા પ્રોડક્ટ્સ પસંદ કરો, જે રોજિંદા ઉપયોગથી તમારી જરૂરિયાત પૂરી કરવામાં મદદ કરે છે. હવે વિટામિન બી12 વિશે. નોન-વેજ લોકો માટે મટન લીવર ખૂબ જ શક્તિશાળી સોર્સ માનવામાં આવે છે, જેને અઠવાડિયામાં એકવાર જરૂર ખાવું જોઈએ. સાથે જ અંડા અને ફિશ પણ બી12 માટે સારા વિકલ્પ છે, જેને તમે નિયમિત રીતે ડાયેટમાં સામેલ કરી શકો છો.
ખાસ કરીને શિયાળામાં ફિશ ખાવું વધુ ફાયદાકારક માનવામાં આવે છે, કારણ કે તે શરીરને ગરમ રાખવામાં પણ મદદ કરે છે. શાકાહારી લોકો માટે વિટામિન B12 મેળવવું થોડું ચેલેન્જિંગ બની શકે છે, પરંતુ એ અશક્ય બિલકુલ નથી. સાચી જાણકારી હોય તો સરળતાથી પૂરું કરી શકાય છે. દહીં અને છાશ જેવી વસ્તુઓમાં B12 મળે છે, એટલે રોજના ખોરાકમાં એક વાટકી દહીં અથવા એક ગ્લાસ છાશ ઉમેરવાનો પ્રયત્ન કરો. પનીર પણ એક સારો વિકલ્પ છે, જેને તમે નિયમિત રીતે ખાઈ શકો છો. હવે એક ખૂબ જ મહત્વપૂર્ણ વાત ધ્યાનમાં રાખજો: ચા અથવા કોફી ક્યારેય ખોરાક સાથે કે તરત પછી ન પીવી. ઓછામાં ઓછું 1 કલાકનો ગેપ રાખવો જોઈએ. ઘણા લોકો આ નાની આદતને અવગણે છે, પરંતુ આ કારણે શરીરમાં B12નું શોષણ ઘણી હદ સુધી ઘટી જાય છે. બીજી એક સામાન્ય ભૂલ છે દૂધને વારંવાર ઉકાળવાની. વધુ વખત ઉકાળવાથી તેમાં રહેલા પોષક તત્વો, ખાસ કરીને B12, ઓછા થઈ જાય છે. તેથી દૂધને એક વખત સારી રીતે ઉકાળો અને પછી ઉપયોગમાં લો. હવે વિટામિન D વિશે એક ખૂબ જ મહત્વપૂર્ણ ચેતવણી: પોતાની મરજીથી હાઈ ડોઝ સપ્લિમેન્ટ લેવાનું શરૂ ન કરો. ભારતમાં ઘણા લોકો ટેસ્ટ કર્યા વગર જ વિટામિન D લેવાનું શરૂ કરી દે છે, જે ક્યારેક ગંભીર નુકસાન પણ પહોંચાડી શકે છે. ખાસ કરીને કિડની પર અસર પડે છે. વિટામિન D ફેટ સોલ્યુબલ છે, એટલે કે તે શરીરમાં સ્ટોર થઈ જાય છે અને વધારે માત્રામાં લેવાય તો બહાર નીકળતું નથી, જેના કારણે શરીરમાં ઝેરી અસર પણ થઈ શકે છે. તેથી સૌથી સેફ રસ્તો એ છે કે પહેલા બ્લડ ટેસ્ટ કરાવો અને પછી ડોક્ટરની સલાહ મુજબ જ સપ્લિમેન્ટ લો. તો ચાલો હવે સરળ ભાષામાં સમજીએ કે આપણા દેશમાં વિટામિન D અને વિટામિન B12ની કમી એટલી સામાન્ય કેમ બની ગઈ છે. એવી કઈ રોજિંદી આદતો છે જે આ બંને વિટામિનને ઓછા કરે છે? અને સાથે જ જાણીએ કે તેને કેવી રીતે સંતુલિત રાખી શકાય. પણ આગળ વધતા પહેલા, તમે કોમેન્ટમાં જરૂર લખજો, તમને શું લાગે છે, તમારા શરીરમાં કઈ કમી વધારે છે? વિટામિન D કે વિટામિન B12? અને કયા લક્ષણો તમે અનુભવતા હો? હવે વાત કરીએ વિટામિન Dની. આપણું શરીર આ વિટામિન બનાવવા માટે સૂર્યપ્રકાશમાં મળતા UVB કિરણો પર નિર્ભર છે. ખાસ કરીને બપોરે લગભગ 11-2 વાગ્યા દરમિયાન આ કિરણો વધુ પ્રમાણમાં મળે છે. પરંતુ આ જ સમય દરમિયાન ગરમી એટલી વધારે હોય છે કે ધૂપમાં બેસવું મુશ્કેલ લાગે છે, અને ઘણીવાર સ્કિનને નુકસાન થવાનો ભય પણ રહે છે. એટલે લોકો સામાન્ય રીતે સવારે ધૂપ લેવાનું પસંદ કરે છે. પણ અહીં એક સમસ્યા છે: સવારે UVB કિરણો ઓછા હોય છે, એટલે શરીર પૂરતું વિટામિન D બનાવી શકતું નથી. બીજી એક મહત્વની બાબત છે: ભારતીય લોકોની ત્વચામાં મેલાનિનનું પ્રમાણ વધુ હોય છે. આ મેલાનિન આપણને સૂર્યપ્રકાશથી બચાવે છે, પણ એ જ કારણે શરીરમાં વિટામિન D બનવાની પ્રક્રિયા ધીમી પડી જાય છે. એટલે જ આપણને બીજા દેશોના લોકો કરતાં વધુ સમય ધૂપમાં રહેવાની જરૂર પડે છે. હવે વાત કરીએ વિટામિન B12ની. આ વિટામિન મુખ્યત્વે પ્રાણીઓમાંથી મળતા ખોરાકમાં જ મળે છે, જેમ કે દૂધ, ઈંડા, માછલી કે માંસ. ભારતમાં ઘણા લોકો શાકાહારી છે, તેથી તેમને B12 માટે સારો નેચરલ સોર્સ મળવો મુશ્કેલ બને છે. અને એક રસપ્રદ વાત: જો તમે ખોરાક સાથે કે તરત પછી ચા કે કોફી પીતા હો, તો તે શરીરમાં B12ના શોષણને અસર કરે છે. એટલે કે તમે સારો ખોરાક લો છો છતાં પણ શરીર તેને પૂરતું ઉપયોગમાં લઈ શકતું નથી. હવે જો વિટામિન Dની કમી હોય તો શું કરવું? સૌથી સરળ અને મફત રસ્તો છે: યોગ્ય સમયે સૂર્યપ્રકાશ લેવું. અઠવાડિયામાં 4 થી 5 દિવસ, બપોરના સમયમાં 20-40 મિનિટ સુધી ધૂપમાં બેસવાનો પ્રયાસ કરો. અને ધ્યાન રાખો કે શરીરના કેટલાક ભાગ જેમ કે હાથ, પગ અને ચહેરા પર સીધો સૂર્યપ્રકાશ પડે. ખોરાકમાં જો તમે ઈંડા ખાતા હો તો એગ યોક પીળો ભાગ વિટામિન D માટે સારો સ્ત્રોત છે. નિયમિત રીતે તેનો સમાવેશ કરવાથી મદદ મળી શકે છે. રોજિંદા જીવનમાં આ વસ્તુઓ સરળતાથી મળી શકે છે. જો તમે શાકાહારી છો, તો મશરૂમ તમારા માટે એક બહુ સારો વિકલ્પ બની શકે છે. એક નાનો ટીપ: જો મશરૂમને તમે લગભગ 30-40 મિનિટ સુધી ધૂપમાં રાખો, તો તેમાં વિટામિનનું પ્રમાણ સ્વાભાવિક રીતે વધે છે. ત્યારબાદ તમે તેને થોડું દેશી ઘીમાં હળવેથી સાંતળીને ખાશો તો તે વધુ ટેસ્ટી પણ બને છે. હવે વાત કરીએ બીજા સારા સ્ત્રોતની: ફેટી ફિશ જેવી કે સાલ્મન, મેક્રેલ અથવા રોહુ. જો તમે નોન-વેજ ખાઓ છો, તો અઠવાડિયામાં બીજી 3 વાર ફિશનો સમાવેશ કરવો ખૂબ જ લાભદાયી છે, કારણ કે તે વિટામિનનો ઉત્તમ સ્ત્રોત છે. આ ઉપરાંત,
તમે ફોર્ટિફાઈડ દૂધ અને તેલનો પણ ઉપયોગ કરી શકો છો. માર્કેટમાં નું+F લેબલ ધરાવતા પ્રોડક્ટ્સ મળે છે, જે વિટામિનથી સમૃદ્ધ બનાવવામાં આવ્યા હોય છે. રોજિંદા ઉપયોગથી તે તમારા શરીરમાં વિટામિનની ઉણપ પૂરી કરવામાં મદદરૂપ બને છે. હવે વાત કરીએ વિટામિન બી12ની. નોન-વેજ લોકો માટે મટન લીવર ખૂબ જ શક્તિશાળી સ્ત્રોત માનવામાં આવે છે. અઠવાડિયામાં એક વખત તેને ડાયેટમાં જરૂર સામેલ કરો. સાથે જ ઈંડા પણ ખૂબ ઉપયોગી છે. તમે દિવસમાં બીજી 4 ઈંડા સરળતાથી લઈ શકો છો. ફિશ પણ બી12 માટે એક સારો વિકલ્પ છે, જેને તમે સમય મળે ખાઈ શકો છો. ખાસ કરીને શિયાળામાં ફિશ ખાવું વધુ ફાયદાકારક માનવામાં આવે છે, કારણ કે તે શરીરને ગરમ રાખવામાં પણ મદદ કરે છે. જો તમે શાકાહારી છો, તો બી12 મેળવવું થોડું પડકારજનક લાગે, પણ શક્ય છે. દહીં અને છાશમાં પણ બી12 મળે છે, એટલે રોજ એક કટોરી દહીં અથવા એક ગ્લાસ છાશ પીવાનું રાખો. પનીર પણ સારો વિકલ્પ છે, જેને તમે તમારા ભોજનમાં સામેલ કરી શકો છો. એક ખૂબ જ મહત્વની વાત ધ્યાનમાં રાખજો: ચા અથવા કોફી ખોરાક સાથે કે તરત પછી ન પીવી. ખોરાક પહેલાં અથવા પછી ઓછામાં ઓછું 1 કલાકનું અંતર રાખો. આ નાની લાગતી આદત તમારા શરીરમાં બી12ના શોષણ પર મોટો અસર કરે છે. બીજી સામાન્ય ભૂલ છે દૂધને વારંવાર ઉકાળવું. વારંવાર ઉકાળવાથી તેમાં રહેલ વિટામિન બી12 ધીમે ધીમે નષ્ટ થાય છે. એટલે દૂધને એકવાર સારી રીતે ઉકાળીને પીવું વધુ સારું છે. અને છેલ્લે, એક ખૂબ જ જરૂરી ચેતવણી: ક્યારેય પણ વિટામિનના હાઈ ડોઝ સપ્લિમેન્ટ પોતાના મનથી શરૂ ન કરશો. કેટલાક કેસોમાં લોકોને ટેસ્ટ કર્યા વિના સપ્લિમેન્ટ લેવાના કારણે કિડનીને ગંભીર નુકસાન થયું છે. યાદ રાખો, વિટામિન ડી ફેટ સોલ્યુબલ છે, એટલે વધુ લેવાથી તે શરીરમાં જ સંગ્રહિત થાય છે અને હાઇપરવિટામિનોસિસ જેવી સમસ્યા ઊભી કરી શકે છે. તેથી પહેલેથી બ્લડ ટેસ્ટ કરાવવો ખૂબ જરૂરી છે. ઓછામાં ઓછું વર્ષમાં એકવાર, અને સપ્લિમેન્ટ હંમેશા ડોક્ટરની સલાહથી જ લો. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય અને કંઈક નવું શીખવા મળ્યું હોય, તો વિડિયો લાઇક કરવાનું ભૂલતા નહીં. અને જો તમે ચેનલ પર નવા છો, તો આવી વધુ માહિતી માટે સબસ્ક્રાઇબ જરૂર કરજો. હું તમને જલ્દી જ નવી વિડિયોમાં મળીશ. ત્યાં સુધી સ્વસ્થ રહો, ખુશ રહો, અને રોજ કંઈક નવું શીખતા રહો.